ભારત અને અંગોલા વચ્ચે થઈ મહત્વપૂર્ણ બેઠક. બંને દેશો વચ્ચે કૃષિ અને સંસ્કૃતિ સહિત 4 ક્ષેત્રમાં કરવામાં આવ્યા કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આતંકવાદ એ માનવતા માટે સૌથી મોટો ખતરો. તો અંગોલાના રાષ્ટ્રપતિએ કહ્યું, સીમા પારના આતંકવાદ સામેની લડાઈમાં અંગોલા ભારતની સાથે. ભારતે પાકિસ્તાનને આપ્યો બીજો મોટો ઝટકો. દરેક વસ્તુઓની આયાત પર લગાવી રોક. ઇમ્પોર્ટ સંબંધિત વ્યાપારનો પ્રતિબંધ તત્કાલ અસરથી લાગુ. ગોવાના શિરગામમાં ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી ભાગદોડમાં 6 લોકોના મૃત્યુ, 50થી વધુ ઘાયલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે હોસ્પિટલ જઈને ઘાયલો સાથે કરી મુલાકાત. નીટ યુજીની પરીક્ષા અંગે મોટા સમાચાર. આવતીકાલે યોજાનારી પરીક્ષામાં જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સ્તરે રાખવામાં આવશે નજર. અનુચિત સાધનોના ઉપયોગ માટે વિદ્યાર્થીઓ પર પરીક્ષામાં બેસવા માટે એનટીએ લગાવશે 3 વર્ષની રોક. ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ રાજ્ય સરકારની વધુ એક પહેલ. રાજ્યની 515 અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને 1212 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા મળી મંજૂરી. સાબરકાંઠાના પોશીના પાસે ગમખ્વાર અકસ્માત. બસ, બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત થતાં 4ના મૃત્યુ, 10 લોકો ઘાયલ. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ ધરી હાથ. અમરેલીમાં ઝડપાયેલ મૌલાનાને અમરેલી પોલીસે અમદાવાદ એટીએસને સોંપ્યા. મૌલાના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં 7 શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપમાં હોવાની મળી માહિતી. મૌલાના મૂળ અમદાવાદના જુહાપુરાના રહેવાસી. રાજ્યના નાગરિકો ઉનાળામાં વેકેશનની મજા માણી શકે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો કાર્યરત. પ્રવાસીઓ માટે રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ વધારાની એક્સપ્રેસ બસોની સુવિધા. વેવ્સ સમિટના 3જા દિવસે મનોરંજન જગતના અનેક પહેલુ પર કરવામાં આવી ચર્ચા. મંત્રી અશ્વિની વૈષ્ણવે પરિવર્તન માટે પ્રધાનમંત્રી મોદીના વિઝનના કર્યા વખાણ. તો પ્રસાર ભારતીના સીઈઓએ સબસિડી અંગે કરી ચર્ચા. ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી. આજથી 8મી મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિને કારણે વરસાદની આગાહી.